ગુજરાતની તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાઓની ચૂંટણીઓ પછી રાધનપુર વિધાનસભા મત વિસ્તારના 3 તાલુકા અને 10 જિલ્લા પંચાયતોના જે રિઝલ્ટ આવ્યા, પ્રજાને ચુકાદો અમે આજે શિરોમાન્ય ગણીએ છીએ. પણ જે પરિસ્થિતિમાં ભાજપ આ ચૂંટણીઓ લાવે છે એમાં સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ, અમુક જગ્યાએ તો અમારા ઉમેદવારો જીતેલા હોય ત્યાં પણ એમના ઉમેદવારો ડિક્લેર કરી દેવા અને એમનું મોરલ તૂટી જાય એવું જે કામ ભાજપ કરી રહ્યું છે એના સામે અમારી આ લડાઈ છે. આ ચિંતન બેઠકમાં કોંગ્રેસના જે જીતેલા હતા એમનું સન્માન, હારેલા હતા એમનું પણ સન્માન અને એમને હારવા જીતવામાં જે પણ તકલીફો પડી હોય એમાં સૌથી વધારે અત્યારે જે વાત આવી છે કે ભાજપ બેફામ દારૂ વેચ્યો, બેફામ ભ્રષ્ટાચાર કર્યો, સરકારી તંત્રનો દુરુપયોગ, ચૂંટણી પંચ અમારા કોઈ ઉમેદવારોનું સાંભળ્યું નહીં. આવા બધા કારણોના કારણે જ કોંગ્રેસની હાર થઈ છે. નહીંતર કોંગ્રેસ એક થઈને ચૂંટણી લડી છે અને કોંગ્રેસ 100% જે તાલુકા પંચાયતો અમારી બનવાની હતી આ જીત એ ભાજપના સરકારી તંત્રની ચૂંટણી પંચની જીત છે અને એના બેફામ જે ભ્રષ્ટાચાર કરેલા રૂપિયા એના પાછળ જે લોકોમાં પૈસા ખર્ચ્યા અને દારૂ વેચીને ચૂંટણી જીતી છે એવું સાબિત થયું.